હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ. તો જય શ્રી કૃષ્ણ. બધા હાજર રેવી શુભેચ્છા આપું છું. તો આજે જો આપણે ખેતરમાં આવ્યા છીએ અત્યારમાં. તો ખેતરમાં જોવા આવીશું આમાં પાણી કેટલામાં પાયું છે ને કેટલામાં બાકી છે. તો જો આમાં 2-3 રીંગણા રોપવાલા બાકી છે. આપણે આમાં એટલામાં તો પાણી પવાઈ ગયું છે, પણ આમાં પાણી આવે ને ત્યારે આપણે પાવાનું છે. આમ જો વાદળા સવારમાં તો એમ થઈ ગયું વરસાદ આવી જાય એવું. જો વાદળા અત્યારે તો વિખાઈ ગયા છે, તડકો થઈ ગયો છે ને આમ જમીને કોરી પડી છે. કેમ અહીંયા વરસાદની વાટે અમારે જમીન પડી હોય છે કોરી, કેમ કે અમારે અહીં કોઈને ડાર કે એવું કંઈ હોય નહીં. વરસાદ આવે ત્યારે આપણે વાવવાનું હોય છે એવું છે. તો આપણે જો સવારમાં થોડું ઘરનું કામકાજ કરી નાખ્યું છે. અને એમાં સંજુબેન તો હોસ્ટેલમાં એને હોસ્ટેલમાં બેહાડી છે, તો એ નહીં એને રહેવાનું હોય છે. ને અમારા શિવમભાઈ ને નેન્સીબેનને પણ બાળ મંદિરે અમે બેહાડી દીધી. એ બાળ મંદિરે વહી ગઈ છે, તો 11 વાગે એટલે પાછા વહી આવશે. મારે ઘરનું કામ થોડું કરી નાખ્યું છે ને થોડુંક બાકી છે. કપડાં ધોવાનું પણ બાકી છે. તો આપણે ખેતરમાં આટો મારવા આવ્યા છીએ. ખેતરમાં કેવું છે એમ જોવા માટે. તો જો આવું કાંક છે ને, અમારે બદામની થઈ ગયેલી છે પણ હજી પાકી નથી. બદામ તો આવવા મળી છે ને, અહીં ડાળકી ભાંગી ગઈ. જો શિરાઈ ગઈ, બહુ પવન હતો ને એટલા માટે. તો હાલો, મારે થોડા કપડાં ધોવાના પણ બાકી છે. હું કપડાં ધોઈ નાખું તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. આપણે અહીં કપડાં પડ્યા છે, હવે એટલા જ છે, થોડાક જ કપડાં છે ધોવાના. તો અહીંયા જ અમારે 2 ટાંકા છે, એ બધા મીઠા પાણીના ભરેલા છે. તમે જોઈ શકો છો આ કપડાં ધોવાના પડ્યા. આપણું જો અહીં આંબામાં હવે કેરીયું પૂરી થઈ ગઈ છે. 2-3 ટીંગાઈ જો બહુ ઝાઝી નથી. હવે બધા ખાઈ ગયા છે ને બધા જે આવે ને બધાને આપીએ ને અમે ખાઈએ. આવું છે. હવે અમારે કપડાં પણ પડ્યા છે થોડાક ને. અમારે નેન્સીબેનને 11 વાગે આવી જશે. જો મેં કપડાં ધોઈ નાખ્યા છે ને, આપણે સુકાય છે, પણ જો કપડાં એટલા ધોયા મેં. મારે એટલા કપડાં હોય છે. તો જો કોઈ નથી એમ લાગે ને કે નિશાળિયા જે આવ્યા નથી ને, બહુ મોડા 12 વાગે 12:30 એમ આવે છે. હવે ઘરમાં થોડું કામ પણ પડ્યું છે મારે. અહીં જો કપડાં હકલવાના પડ્યા છે. કપડાં ધોઈ નાખ્યા હતા, કપડાં હકલવાના પડ્યા છે. કાલના કપડાં હતા મારે. આ હું અત્યારે હવે હકેલી નાખું. બહુ કંઈ કામ તો નથી મારે ઘરમાં. ત્યાં જો આમાં લાદી નાખવાની બાકી છે. આમ ખાડા પડી ગયા છે જાવઈના. તો મિત્રો, જેમ બને એમ અમને સપોર્ટ આપો. અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. 2-3 જણાને શેર કરજો. ને અમારા વિડીયો સારા લાગે તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ને અમારા વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં. આપણે કપડાં હકલી નાખું છું ને તો આટલી વારમાં અમારે નેન્સીબેન ને શિવમભાઈ ને બધા નિશાળેથી વી આવે ને. હમણાં 12 વાગશે એટલે અમારો મોરલો બોલી જશે. અને કોના કોના ગામમાં મોર મૂકેલો છે ને કોના કોના ગામમાં મોર બોલે છે એક પણ કોમેન્ટ કરજો. હું એટલી વારમાં કપડાં હકલ નાખું. નેન્સીબેન ને ભણીને વેવા છે. કા નેન્સીબેન? થાકી ગયા ને બેન? તડકો લાગી ગયો? બાળ મંદિરે ગઈ હતી જોઈ, તરસી થઈ ગઈ ને તડકો લાગી ગયો. બહુ આઘું છે ને બાળ મંદિર. કા અમારા શિવમભાઈ ને 2 ભારું વેવા છે. ના મૂકીને વી આવી લાવી નહીં. આપણે પાછા સોમવારે જશું ને ત્યારે લેતા આવશું. હા, તો જો નિશાળ ભણીને વ્યવસ્થા. આજે હું ભણાયું શિવમ? હે, ભણવામાં ધ્યાન દેજે હો. હવે અમે નિશાળે વ્યવસ્થા છે ને બપોર થઈ ગઈ છે. આમ તો હજી મોર બોલ્યો નથી. કા નથી બોલ્યો? તો જો નિશાળે વ્યવસ્થા છે ને થોડા કપડાં હકલવાના બાકી રહી ગયા છે ને થોડા ખેંકલા છે. હવે થોડુંક એને ભૂખ લાગી કે? હે શિવમ, ભૂખ લાગી કે? હે હાલો, તો આપણે થોડુંક એને ખવડાવી લઈએ મિત્રો. સામાન શિવમને નિશાળ સોપડા મળી ગયા. કેટલા સોપડા છે? 4. બતાવી તો કેટલા છે? કયા કયા છે? આ છે. હે વાંચતા આવડે કે? આ છે કલછો. કયું કલછો? આમ દેખાડો. આમ કલછો જો ત્રીજામાં આવેલો છે. કા ત્યાં છે? કઈ છે આ કઈ સોપડી કહેવાય? હે ચિત્રપોથી છે? ચિત્રપોથી નથી બટા, અને અંગ્રેજી સોપડી છે. આ જો આ અંગ્રેજી ઇંગ્લિશ સોપડી કહેવાય આને. હે ને આમાં શું લખ્યું? ગણિત મેળો. ગણિત મેળો. હે જો માર બોલી ગયો. ને આ આપણી અદ્ભુત દુનિયા. અદ્ભુત દુનિયા. સરસ સરસ. ભાષા મળો ને ભણવામાં ધ્યાન આપો. જો મોર પણ બોલી ગયો છે. નેન્સીબેન તો શું કરા? લાવી તો ખરી બાટલી. હે ના મૂકીને આવી હતી. લાવી તો ખરી. તો ચોપડા મળી ગયા છે અમારે શિવમને સરસ મજાના. અને ભાષા લખમ ધ્યાન આપો કાકાઈ. ચાલો, જો અમારે 12 વાગી ગયા છે. મોર પણ બોલી ગયો છે. કોઈને સંભળાય તો જરા કોમેન્ટ કરીને કહેજો, સંભળાતો હોય તો.
શું ચોપડામાં એવું છે? ABCD હા, ABCD રંગ પૂરવાનો આ બાજુ ઊભો રહેતો બીજી ABCD અને પહેલી ABCD છે. ચિત્ર ને એવું દોરવાનું આવ્યું છે કા? સરસ. આવું બધું મગજ દોડાવવાનું કામ છે, શીખવાનું છે આમ થોડું થોડું. પછી તો હવે મૂકી દે ને, હાથ પગ ધોઈ આવો, ફ્રેશ થઈ આવો, પછી હું તને ખાવાનું આપી દઉં, ખાઈ લો. તમે નેન્સી બેન શું ખોળે છે? શિવમનું દફતર ખોળમાં. હે, તારું દફતર છે એ? કોનું દફતર છે? તો અમારે બહુ એને બધાનું દફતર ને બધું જોતું જોવે, કેમ કે હજી તો બાર મંદિરમાં જાય છે તો આ જોતું ને ઓલું જોતું ને એવું કર્યા જ કરે. ચાલો છોકરાને તો આવું હાલાત કરે છે. લે ચોપડો. હે, હા કોનો છે? સંજુનો છે. હવે સંજુ તો એ શિવમને આપી દીધો. ક્યાં શિવમ? તને બીજો દેવાનું છે. જોવો જો અમે આ શું છે કમેન્ટ કરીને કહેજો. એ તો બધાને ખબર જ હોય શિવમ. હે, આ શું છે? આ શું છે એમ કે? આ શું છે ઈ? તું કેતો? મને પણ નહીં આવડતું. જાંબુડા છે ઈ કાળા કાળા. જાંબુડા નહીં, તો બીજું છે. બીજું છે. હા, આ શું ને આ શેનું ફૂલ છે મિત્રો? જરા કોમેન્ટ કરીને તમે કહેજો. જો કેવું દોરેલું છે. મમ્મી દેખો. તો હાલો હવે ચોપડાને એવું મૂકી દો અને ફ્રેશ થઈ જાઓ. આમ બપોર થઈ ગઈ છે, ભૂખ નથી લાગી? ભૂખ લાગી ગઈ ને? હાલો તો હું એને ખવડાવી લઉં. તો જો મિત્ર આપણે બપોર થઈ ગયા છે, બપોરા કરવા પણ વહી આવ્યા છે, પણ શાક બનાવેલું નથી. તો મારે આજે એમ વિચાર છે કે મારે દહીંની તીખારી બનાવી છે ને આમ ખાવાનું મન થયું છે. તો આપણે જો અહીં દહીં લઈ લીધું છે ને સાથે મરચું ને બધું મિક્સ કરી નાખ્યું છે. મરચું, હળદર ને ધાણા જીરું ને એવું બધું છે આમાં, તમે જોઈ શકો છો. તો જો આપણે અહીંયા તેલ પણ આમાં લઈ લીધું છે ને સાથે મીઠું પણ છે. તો એવું છે ને આપણે તીખારી બનાવવાની છે દહીંની ને એમાં નાખવાની છે સેવ. તો આપણે 2 પડીકા પણ સેવ પણ લઈ લીધા છે, તમે જોઈ શકો છો. જો તમારી રેસીપીમાં તમે જોવાનું ભૂલતા નહીં હું તીખારી કેવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટ કરીને કહેજો. તો હું તીખારી બનાવવા મૂકી દઉં. તેલ ગરમ કરવા મૂકવાનું છે. જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, આમાં તેલ નાખ્યું છે, તમે જોઈ શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખવાનું છે આપણે જીરું. અહીંયા પડ્યું છે, જીરું નાખી દઈએ. તેલ આવ્યું નથી, હમણાં આવી જશે. તેલ આવી ગયું છે. આપણે પહેલા અગાઉ નાખી દીધું જીરું. તેલ આવી જાય ને પછી આપણે નાખવાનું છે એમાં મરચું ને એવું. તો તેલ આપણે જીરું આવી ગયું છે ને સાથે થોડુંક નાખી દઈએ. બધું નાખી દેવાનું છે. દહીં નાખી દઈએ. યાર ગરમ થઈ જાય ને દહીં નાખી દીધું. દહીં ગરમ થઈ જાય, થોડુંક ફાટી જાય કે આમ ગરમ ગરમ ઉકાળ આવે એટલે આપણે એમાં નાખી દેવાનું છે થોડુંક મીઠું પ્રમાણ. તો મીઠું નાખી દીધું છે, તમે જોઈ શકો છો. આપણે આવી રીતે તીખારી બનાવીએ. તમે કેમ બનાવતા હોય કહેજો. આપણે જીરામાં વઘાર કરેલો છે. હવે આમાં છે ને જરીક વાર ગરમ થઈ જાય ને પછી આપણે એમાં સેવ નાખવાની છે. અમારા શિવમભાઈ જો અહીંયા ખાવા મીના દહીં. હા, અમારે સંજુ હોય તો વારો ન આવવા દે દહીં ખાવાનો. તો હવે તીખારી મારે બની છે એટલે આમાં સેવ નાખવાની છે. તો હાલો મિત્રો હું સેવ નાખી દઉં ને થોડીક વાર ઉકાળ આવવા દેવી જોઈશે. જો આપણે તીખારી બની ગઈ છે ને હવે આમાં નાખવાની છે સેવ. તો હું સેવ નાખી દઉં. તો છે ને આવી રીતે જ નાખવાની છે. આપણે આને શું કહેવાય? તીખારી. ને તમે શું કહો જરાક કોમેન્ટ કરીને કહેજો. મેં તીખારી બનાવી છે. તીખારી કોને ખાવાની છે? તો જો મેં આવી રીતે સેવ તીખારી બનાવી છે. એમાં સેવ નાખી દીધી છે. અને તમે તીખારીને શું કહો? તીખારી કહો કે પછી રાયતું? આમ તો તીખારી જ કહેવાય, રાયતું કહેવામાં આવે પણ આપણે રાઈ નાખી નથી. બસ આપણે એવી રીતે જ બનાવી છે. ને તમે તીખારી કોને કોને ભાવે જરાક કોમેન્ટ કરીને કહેજો. ને આપણે ફાઇનલી બની ગઈ છે ને હાલો બધા બપોરા કરવા. તમે પણ બપોરા કરી લઈએ. જો આપણે સરસ મજાની થાળી કરી નાખી છે તૈયાર. તો હાલો બધા જમવા બપોરા કરવા. દહીં આ પછી આપણે દહીંની તીખારી બનાવીને એમાં સેવ નાખી, કેરી છે, આથરું છે, ડુંગળી છે, રોટલી છે. કાનેનછી દહીં છે. તો હાલો બધા ખાવા. કેરી છે. તો હાલો બધા ખાવા. કેતો નેનછી રોટલી છે. હે તાર ખાવાનું છે. ચાલો મિત્ર બધા ખાવાના. અમે પણ જમી લઈએ, બપોરા કરી લઈએ. બધા મિત્ર બપોરા કરવા આપણે જો તૈયાર. થાળી થઈ ગઈ છે તૈયાર. જો આપણે છે આમાં દહીં તીખારી, આમ તો આમાં સેવ નાખી, પછી અથાણું, કેરી, ડુંગળી ને રોટલી. તો આમાં શિવમભાઈ પણ ખાવા બેસી ગયા છે. નેન્સી બેન ખાવાનું છે? તારે ખાવાનું છે કે આમાંથી શું ભાવે તને? શું ભાવે? દહીં ભાવે કે મરચું ખાવું કે કેરી કે ડુંગળી? તો શું છે? ડુંગળી. તો ખાવામાં હાલો બધા જમવા. એમ તો કે નેન્સી હે દહીં ખાવામાં, એને દહીં ખાવામાં જે આમાં એને બહુ દહીં ભાવે. કા મારે શિવ
શિવમ ને એમાંથી દે ને તુંય ખા. તો હાલો મિત્રો બધા બપોરા કરવા એમ તો બધા મિત્રો હાલો બપોરા કરવા એમ કે હાલો બધા બપોરા કરવા કેમ કે ભૂખા થઈ ગયા છે નિશાળેથી આવ્યા છે ને એટલે. તો મિત્રો અમે પણ બપોરા કરી લઈએ. તો જો મિત્રો અમે બપોરા કરીને ઘડીક વાર આરામ કરવા સુઈ ગયા છે ને મને નેન્સી બેને સૂતા છે. તો જો હાંસ પડતા પડતા માં નેન્સી પપ્પા પણ કામેથી વહી આવ્યા છે. જો કામેથી વહી આવ્યા છે. કેટલું કામ કર્યું? કામ તો 450 નું થયું. આખા દિવસની દાડી આખા દિવસની જોઈને પૈસા ખિસ્સામાં જ છે. ખિસ્સામાં તો કેટલા હશે? 50 રૂપિયા આપ્યા. બસ દૂધ ને બધું આવી જાય તેમાંથી. 500 ટકો છે પણ પછી મેં ઘરના દીધા હો. એવું છે? હા જો હું કામ કરવા જાઉં? ચેન્ટિંગ નું કામ મને તો ખબર છે, આ તો બીજા ન ખબર હોય ને. ચેન્ટિંગ નું કામ કરવા બીમ ભરવાના હોય. આવા બીમ ભરવાના હોય છે. જો આમ તો બધાને ખબર જ હોય સેન્ટિંગ નું શું કામ કહેવાય કા. હા અભરાઈ લિન્ટર ભરવાના હોય. તો એમાં તો બહુ બળનું કામ કહેવાય ને. એમાં ખાપવાની હોય, ક્યારેક મિલર રાખવાનું હોય ને ક્યારેક શેવાળ ભરવાનો હોય, ક્યારેક તગારાય ઢહળવાનો હોય. તો બધું કામ કરવાનું હોય મિત્રોને. તમે છે ને અમને થોડોક સપોર્ટ આપો જેમ બને એમ, ને અમારા વિડીયોને શેર કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો જે અમારી કામે જાય છે ને હું વિડીયો બનાવું છું ઘરે રહીને, થોડુંક જે ક્યારેક એકાત્ર અમે વ્લોગ નાખીએ છીએ. અમને મિત્રો સપોર્ટ આપો ને. સપોર્ટ આપો તમે બધા, અમે તો થોડાક આગળ જઈએ. અને બીજા નંબરમાં હું તમને વાત કરું, મારે હું જો કેમેરો કર બીજા નંબરમાં હું તમને વાત કરું મિત્રો, જો તમે અમે થોડાક આગળ આવશું ને તો અમે બાળ મંદિરને જરૂર જમાડશું. હા, કેમ કે અત્યારે અમારી એવી પરિસ્થિતિ તો નથી કે બાળ મંદિરને જમાડવા, કેમ કે અમને યુટ્યુબમાંથી ઇન્કમ આવે ને તો અમે બાળ મંદિરને જરૂર જમાડશું. હા, તો તમારે તે જે નેન્સી ચોકલેટ આપણે વેસન બાકી છે પણ પૈસા આવે ને પછી. હા એમ એટલે અત્યારે આપણે જો કાયમિક લાવીને કાયમિક ખાઈ તો જોઈને હાલત તો જોઈ કામેથી આવે તો જો કપડા કેવા માથામાં વાગેલું થાય તો બે દીધાથી ક્યાં જો કાલે વગાડીને આવ્યા જો અહીં માથામાં, જો અહીંયા માથામાં વગાડી દીધું કા એ સાલો ટેમ્પામાં કે તોય કામે લઈ આવી ગયા. પરિસ્થિતિ છે નહીં. હા 2 દિવસથી નાયો નથી. અહીંયા નથી. ચાલો મિત્રો તમે આટલો સપોર્ટ આપતા રહેજો ને. હવે અમારે થોડુંક સાંજ પડવા આવી છે ને થોડુંક રસોઈ પણ બનાવવાની છે. અમે બનાવી નાખી થોડીક રસોઈ. જો આપણે સાંજ પડતા પડતા હવે આ ગલકા સુધારી નાખ્યા છે. જો તમે બતાવો, આ છે ગલકા મિત્રો, ને આ ગલકાનું શાક કોને કોને ભાવે જરા કોમેન્ટ કરીને કહેજો. ને આપણે સુધારવાના બાકી છે. મેં તો મોટા મોટા સુધાર્યા છે. નાની સાલ કાઢીને મળવાનું હોય કે એમને જરા કોમેન્ટ કરીને કહેજો. આપણે એની સાલ નથી ઉતારી, કેમ કે એનું શાક બહુ કૂણું બને છે ને એટલે ને સારું લાગે છે. ગલકાનું શાક મિત્રો ખાવાથી સારું કે નહીં સારું? ગલકાનું શાક સારું જોઈ ને. ગલકાનું શાક તો સારું જ કહેવાય. ક્યાં કાઢું આમ તો સારું. આ ગરમી ઉનાળામાં છે ને હું વસ્તુ ખવાય જરા કોમેન્ટ કરજો શાકભાજીમાં. હો હું ગલકા સુધારી નાખું એટલી વારમાં અમારા વિડીયોમાં બિના રહેશે. તો આપણે રસોઈ બનાવી નાખ્યા. એમ તો હાંસ પડી ગઈ છે ને હવે વાળું કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. હું રાંધી રહી તો અમારે જો આ દવાખાને જઈને એવા માથામાં વાગ્યું હતું ને, તો જો હું તમને બતાવું. ક્યાં થોડાક વાળ કાપી નાખ્યા. આમ માથું હરખું રાખો તો હરખું કરી નાખ્યું છે ને, દવા નાખીને આમ કેવું સારું લાગે. જો થોડાક વાળ કાપી નાખ્યા, ટકો કરી નાખ્યો. ટકો કરી નાખવાનો છે આપણે. ટકો કરી નાખવાનો છે. ટકો કરવાનો છે. ટકો કરવો જોઈએ મિત્રો. ઇન્સ્ટામાં હો કે કરી નાખજો પૂરા. હા હો કે કરી નાખજો. જો અમારે એને માથા વગાડ્યું છે ને આપણે જો વાળું પણ સરસ મજાનું બની ગયું છે. આ છે ગલકાનું શાક છે, રોટલા છે, સાથે પૂરી પણ છે. એમાં નેન્સી બેન ને બહુ બોલવા જોવે વાતમાં કા નેન્સી. તો હાલો તો બધા વાળું કરવા. ને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. સરસ મજાની મીઠી ને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.